ડાંગ જિલ્લામાં આયોજિત લોક સંવાદ કાર્યક્રમમાં કલેક્ટર અને ધારાસભ્યની હાજરીમાં જ્યારે રાજ્યપાલે ખેડૂતોને જીવામૃત વિશે પૂછ્યું ત્યારે ખેડૂતો સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, જેનાથી સ્પષ્ટ થયું કે તંત્ર દ્વારા ખેડૂતોને યોગ્ય તાલીમ આપવામાં ઘોર બેદરકારી દાખવવામાં આવી છે. રાજ્યપાલે ટ્રેનિંગમાં મોટી ગડબડ હોવાનું જણાવી નારાજગી વ્યક્ત કરી હતી અને ડીડીઓને ઉદ્દેશીને આ વિભાગ નબળો હોવાનું ટાંક્યું હતું. गड़बड़ है बहुत बड़ी. इनमें तो एकदम सबका हाथ खड़ा होना चाहिए था. ये कौन सी बड़ी ट्रेनिंग है? अरे 3 चीज बनानी है, एक बीजामृत, एक जीवामृत और घन जीवामृत. आच्छादन तो ढकनी जमीन कोई भी ढक देगा, बहुफसल कोई भी बो देगा. ये 3 चीज का भी नहीं पता. इतने दिन से हमारा कार्य चल रहा है, तो कैसे काम होगा? ये तो बहुत गलत बात है. ये कमजोरी है. या इनको ट्रेंड करो या बदलो. ये कुल 1 सप्ताह में मेरे को रिपोर्ट मिलनी चाहिए. कुल 1 सप्ताह में, 1 सप्ताह में एक की लिखित ट्रेनिंग करो. रिटर्न में जो ना कर सके उसको बाहर करो, नए को. ठीक है पटेल साहब, ये करवाओ जी. ये तो डीडीओ साहब, ये आपका डिपार्टमेंट है, कमजोर है. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેતીવાડી અને બાગાયત વિભાગની પોલ ખોલી નાખતા અધિકારીઓને જાહેરમાં ખખડાવ્યા હતા. તેમણે કડક ચેતવણી આપતા આદેશ કર્યો કે 1 સપ્તાહમાં તમામ કૃષિ સહાયકો અને ખેડૂતોને લેખિત તાલીમ આપવામાં આવે અને જો કામગીરીમાં સુધારો નહીં આવે તો જવાબદાર અધિકારીઓની બદલી કરી તેમની જગ્યાએ સક્ષમ લોકોને લેવામાં આવશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.